સુરત ગ્રામ્યની પલસાણા પોલીસ અને એલસીબીની ટીમે મોટી સફળતા મળી છે। પલસાણા વિસ્તારમાં ઘરના બારી દરવાજા તોડીને ચોરી કરતી ટોળકીના 5 આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનોને નિશાન બનાવીને ઘરફોડ ચોરી કરનારી ગેંગ સક્રિય થઈ હતી। રાત્રિના સમયે અથવા તો મોકો જોઈને મકાનોના બારી અને દરવાજાના લોખંડના ગ્રીલ તોડીને અંદર પ્રવેશી કિંમતી સામાન ચોરી જવાના બનાવો સામે આવ્યા હતા। આવાણ ઉકેલાયેલા ગુનાઓને ઉકેલવા અને તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તેમજ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી, જેને પગલે પલસાણા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ તપાસ દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો હતો। પોલીસે ઘટના સ્થળની આસપાસના તેમજ સંભવિત રૂટોના સીસીટીવી ફૂટેજ બારીકાઈથી ચેક કર્યા હતા। બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા હતા। આ સંયુક્ત તપાસ દરમિયાન પોલીસને એક પાકી અને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનારી આ ટોળકી પલસાણાના બલેશ્વર વિસ્તારમાં આવેલી બિલાલનગરની ખાનભાઈની ચાલમાં છુપાયેલી છે। બાતમીના આધારે પલસાણા પોલીસ અને એલસીબીની ટીમે બિલાલનગરની ચાલમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓની અટકાયત કરી હતી। પકડાયેલા આરોપીઓમાં કિશોરભાઈ રતિલાલ ઉર્ફ રતુભાઈ દેવી પૂજક, હરેશભાઈ ગોપાળભાઈ દેવી પૂજક, કાજલબેન હરેશભાઈ દેવી પૂજક, ફિરોઝ સાદિક અંસારી અને ભૂરીબેન રતિલાલ દેવી પૂજકનો સમાવેશ થાય છે। આ ટોળકીનો અન્ય એક સાગરીત પ્રિન્સ ઉર્ફ રામદાસ રતિલાલ દેવી પૂજક હાલ પોલીસ પકડથી દૂર હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસે જ્યારે પકડાયેલા આરોપીઓના રહેણાંક અને કબજામાંથી તપાસ કરી ત્યારે ચોરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આ ટોળકી માત્ર સોનું ચાંદી જ નહીં પરંતુ ઘરમાં રહેલી તમામ કિંમતી વસ્તુઓ ચોરી જતી હતી। પોલીસે તેના કબજામાંથી એલઈડી ટીવી, મોટા સાઉન્ડ સ્પીકર્સ, પ્રોજેક્ટ્સ, મોંઘા મોબાઈલ ફોન, ઘર વપરાશના પંખા, ગાદલા, કિંમતી સાડીઓ, એમ્પ્લીફાયર અને રસોડાના પિત્તળ સ્ટીલના વાસણો સહિતનો સામાન જપ્ત કર્યો છે। આ ઉપરાંત ચોરીનો સામાન હેરફેર કરવા માટે વાપરવામાં આવતી એક ઓટો રિક્ષા પણ પોલીસે જપ્ત કરી છે। આ તમામ મુદ્દામાલની કિંમત 4,34,300 રૂપિયા આંકવામાં આવી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ સાતીર ટોળકીએ પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા 4 મોટા ઘરફોડ ચોરીના ગુનાઓની કબૂલાત કરી છે। એટલું જ નહીં, આ ગેંગે સુરત શહેરના અલગ અલગ વિસ્તારો તેમજ ગ્રામ્ય પંથકમાંથી મોબાઈલ સ્નેચિંગ અને અન્ય નાની મોટી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે। હાલ પલસાણા પોલીસે તમામ 5 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। આ ટોળકીએ અન્ય ક્યાં વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો છે અને ચોરીનો સામાન કોને વેચતા હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્કો ગતિમાન કર્યા છે। છેલ્લા ઘણા દિવસથી પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ છે। એ બાબતે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબ તથા સુરત રેન્જ આઈજીપી સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસની ટીમો બનાવવામાં આવી હતી, જેની અંદર પલસાણા પોલીસ તથા એલસીબી, પહેલો ફલો અને એસઓજી આ તમામ માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું। જે વર્કઆઉટમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી અને આજ રોજ આ ટીમોએ અલગ અલગ 4 ઘરફોડ ચોરીઓના આરોપીઓ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે, જેની અંદર પલસાણા પોસ્ટે વિસ્તારમાં અલગ અલગ 4 જગ્યાએ જે ચોરી થઈ છે એની અંદર કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓના ઘરેથી આ ટીમોએ રિકવર કરેલો છે તથા 5 આરોપી જેમાં કિશોરભાઈ રતિલાલભાઈ, પછી હરેશભાઈ ગોપાળભાઈ, ફિરોઝ સાદિક, કાજલબેન, ભૂરીબેન આ 5 આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને એક આરોપી પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવી પૂજક જે વોન્ટેડ જાહેર કરેલ છે અને આ દિશામાં હાલ આગળ તપાસ જારી છે।